નમસ્કાર. ગુજરાતના શિક્ષણ જગતમાં અત્યારે એક શબ્દ બહુ જ ગુંજી રહ્યો છે, સમગ્ર શિક્ષા 3.0. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો જ એક ભાગ છે. તો ચાલો આજે આપણે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આનાથી શિક્ષણના વહીવટી માળખામાં ખરેખર કેવા મોટા ફેરફારો આવી શકે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે બદલાવાનું શું છે. જુઓ, અત્યારે સૌથી વધુ ચર્ચા જે બે પદને લઈને થઈ રહી છે એ છે BRC એટલે કે બ્લોક રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર અને CRC એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર. શું એમની ભૂમિકા, એમની જવાબદારીઓ અને એમનું ભવિષ્ય બદલાવા જઈ રહ્યું છે? ચાલો જોઈએ. ચાલો શરૂઆત કરીએ એ સમજવાથી કે અત્યારે BRC અને CRC કોઓર્ડિનેટર્સના ભવિષ્યને લઈને બે બિલકુલ અલગ અલગ વાતો ચાલી રહી છે. અને આ બંને વાતોમાં એટલો દમ છે કે એ શિક્ષણના પાયાના માળખાને બદલી શકે છે. સૌથી પહેલા વાત કરીએ BRC કોઓર્ડિનેટરની ભૂમિકાની. અહીંયા એક મોટા અને કહી શકાય કે એક સકારાત્મક સુધારાની ચર્ચા થઈ રહી છે. તો પ્રસ્તાવ શું છે? પ્રસ્તાવ એ છે કે BRCના પદને એક મોટું અપગ્રેડ આપવામાં આવે. શિક્ષણ મંત્રાલય એવું વિચારી રહ્યું છે કે બ્લોક લેવલ પર દેખરેખ અને ગુણવત્તા સુધારવા માટે BRCને વર્ગ 2 ગેઝેટેડ ઓફિસરનો દરજ્જો આપી દેવામાં આવે. અચ્છા, તો આનાથી બદલાશે શું? જુઓ, અત્યારે BRCની ભૂમિકા મોટાભાગે શૈક્ષણિક માર્ગદર્શનની છે, પણ પ્રસ્તાવ મુજબ હવે એ શૈક્ષણિકની સાથે સાથે વહીવટી પણ બની જશે. અત્યારે કેવું છે કે શિક્ષકોને ડેપ્યુટેશન પર ત્યાં મૂકવામાં આવે છે, પણ હવે એવું થઈ શકે કે આ પદ માટે સીધી ભરતી થાય અથવા તો ખાતાકીય પરીક્ષા લેવાય. અને આ બધાનો સીધો મતલબ એ છે કે તેમની પાસે નિર્ણય લેવાની સત્તા પણ પહેલાં કરતાં ઘણી વધારે હશે. હવે વાત કરીએ CRC કોઓર્ડિનેટર્સની, જે ખરેખર તો શિક્ષણ વ્યવસ્થાનો પાયો છે. અને અહીંયા જે પ્રસ્તાવ છે એને લઈને ઘણી ચર્ચાઓ અને સાચું કહું તો ચિંતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. અત્યારે શું સિસ્ટમ છે? અનુભવી શિક્ષકોને પ્રતિનિયુક્તિ પર CRC બનાવવામાં આવે છે, પણ નવા પ્રસ્તાવ પ્રમાણે આ જગ્યાઓ હવે કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝડ ભરતીથી ભરાઈ શકે છે. આનાથી એવું થશે કે ખાસ કૌશલ્ય ધરાવતા નવા પ્રોફેશનલ્સ માટે પણ દરવાજા ખુલી જશે. અને બસ આ જ મુદ્દા પર શિક્ષકોમાં ઘણી ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. અને સાચું કહું તો આ ચિંતા સ્વાભાવિક પણ છે. આ પ્રસ્તાવથી નોકરીની સુરક્ષા અને અનુભવના મહત્વ પર મોટા સવાલો ઊભા થયા છે. શું વર્ષોનો જે અનુભવ છે એ ગૌણ બની જશે? આ એક એવો સવાલ છે જે અત્યારે ઘણા લોકોના મનમાં ઘૂમી રહ્યો છે. પણ સવાલ એ થાય કે સરકાર આવા મોટા ફેરફારો કરવાનું વિચારી કેમ રહી છે? આખરે એની પાછળનું કારણ શું છે? ચાલો એની પાછળનું જે સત્તાવાર તર્ક છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સરકારના કહેવા પ્રમાણે આ ફેરફારો પાછળ બે મુખ્ય હેતુઓ છે. પહેલો, જવાબદારી નક્કી કરવી અને બીજો, શિક્ષણની ગુણવત્તા સુધારવી. CRC ભરતીમાં ફેરફાર માટે પ્રોફેશનલ અભિગમ જેવો ભારેખમ શબ્દ વાપરવામાં આવી રહ્યો છે. પણ આનો સીધો સાદો મતલબ એ છે કે ખાસ પ્રકારની કુશળતા ધરાવતા લોકોને સિસ્ટમમાં લાવી શાળાઓને વધુ સારી રીતે મદદ કરવી અને તેમાં સુધારા લાવવા. હવે આપણે આ આખા વિશ્લેષણના સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ. કોઈ પણ જાતની ગેરસમજ ન થાય એ માટે અત્યારની હકીકત શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. મહેરબાની કરીને આ વાતને બરાબર સમજી લેજો. આ કોઈ અંતિમ નિર્ણય નથી. આ બધી વાતો અત્યારે માત્ર ચર્ચા અને વિચારણાના તબક્કે છે. આ કોઈ સત્તાવાર નીતિ નથી. તો અત્યારે સ્થિતિ શું છે? બસ ચર્ચાઓ ચાલી રહી છે. આ બધું હજુ ડ્રાફ્ટ સ્ટેજમાં છે. આ માત્ર પ્રસ્તાવો છે. અંતિમ નિર્ણય બિલકુલ નથી. જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આમાંથી કંઈ પણ પાક્કું માની લેવાની ભૂલ ન કરવી. એટલે અત્યારે સૌથી સારી સલાહ એક જ છે, શાંતિ રાખો અને રાહ જુઓ. જ્યાં સુધી ગુજરાત સરકાર કોઈ સત્તાવાર ઠરાવ એટલે કે GR બહાર ન પાડે ત્યાં સુધી આમાંથી કોઈ પણ વાતને અંતિમ ન ગણવી. અને અંતે ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. માની લો કે આ બધા પ્રસ્તાવો ખરેખર લાગુ થઈ જાય તો તેની શાળાઓમાં ભણતરની ગુણવત્તા પર અને શિક્ષકોના જુસ્સા પર કેવી અસર પડશે? આ એવો સવાલ છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવાની જરૂર છે.